સુરતના ઝાંપા વિસ્તારના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી શકી છે। મોડી રાત્રે ચપ્પલના બંધ ગોડાઉનની અંદર આગ લાગી ગઈ, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયર વિભાગ દ્વારા 2 કલાક બાદ આ આગ પર કાબૂ મેળવી શકાયો। ભીષણ આગ લાગતા ગોડાઉનની અંદર ભારે નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે આ ચપ્પલનું ગોડાઉન હતું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ, નુકસાનીનો કોઈ અંદાજ સામે આવ્યો છે અને આગ લાગવાનું કારણ? જી બલદેવ, આગ લાગવાનું કોઈ કારણ સામે આવી શક્યું છે? જે રીતે સુરતના જે મૈદપુરા વિસ્તાર છે ત્યાં ઝાપા બજાર વિસ્તારની અંદર મોડી રાત્રે એક ચપ્પલના જો બંધ ગોડાઉન છે તેની અંદર અચાનક જ કોઈ કારણસર જે સૌપ્રથમ નાની આગ લાગી હતી। પણ જે રીતે ચપ્પલનું ગોડાઉન હોવાના કારણે જે આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગે ગણતરીના સમયની અંદર જે અલગ અલગ જે દુકાનો હતી તેને ઝપેટમાં લીધા હતા। અંદાજે 3 કલાક જેટલી જે આગ છે તે ચાલી હતી, કારણ કે જે ચપ્પલના ગોડાઉન જે પ્લાસ્ટિક હોવાના કારણે આગ હતી તે લાંબો સમય સુધી ચાલી હતી અને આજુબાજુ જે પતરાના જે શેડ હોવાના કારણે આગ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુના જે લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જે ફાયર વિભાગને જાણ કર્યા હતા। જે અલગ અલગ 4 ફાયર સ્ટેશનોની જે ટીમો હતી તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે પાણીનો જે મારો ચલાવી અને ફોર્મનો મારો ચલાવી અને આગે અંદાજિત 2 કલાક સુધી મહેનત બાદ આજે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અને જે રીતે માહિતી મળી રહી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાની પ્રાથમિક માહિતી છે, પણ હાલમાં જે ફાયર વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે જે આગનો બનાવ બન્યો છે તેના કયા કારણો હોઈ શકે છે, ગોડાઉનની અંદર જે ફાયર સેફટી હતી કે નહીં, આ તમામ બાબતોને લઈને હાલમાં સુરત ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આગની અંદર ભારે નુકસાન થયા હોવાની પણ જે માહિતી છે તે સામે આવી રહી છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ફાયર વિભાગ દ્વારા 2 કલાક બાદ આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે।